નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાંજે સમાચાર.live। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરાના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજથી ભારત સરકારના જળશક્તિ વિભાગના જળ સંચય અભિયાન અંતર્ગત કેચ ધ રેન શીર્ષક હેઠળ વડોદરા મહાનગરપાલિકા દ્વારા રેન વોટર હાર્વેસ્ટિંગ ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે। રિપોર્ટર આશીષ ન્યાતી, સાંજે સમાચાર.live વડોદરા। આપણે સાચવે તેની જે હાકલ હતી તેને ઝુંબેશ તરીકે ગુજરાતમાં પ્રસ્થાપિત કરવા જઈ રહી છે, ત્યારે વડોદરા શહેર માટે ગૌરવની વાત છે કે વડોદરા શહેરની કોર્પોરેશન મહાનગરપાલિકા દ્વારા ગુજરાતમાં સૌ પ્રથમ 500થી પણ વધારે રેન વોટર હાર્વેસ્ટિંગથી બોર બનાવવાનું શરૂ કરેલું છે। તેનો શુભારંભ આજે થયો છે। એનો ખર્ચો અંદાજિત ખર્ચો 20 કરોડથી પણ વધારે છે। તેના માટે હું કોર્પોરેશનના તમામ પદાધિકારીઓ અને વહીવટીતંત્રને ખૂબ અભિનંદન પાઠવું છું અને આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું કે આપના વિસ્તારમાં પણ કોઈ ઠેકાને જો ઊંડાણવાળો વિસ્તાર હશે જ્યાં પાણી ભરાતું હશે તો તેની વાદી આપના વિસ્તારના કોઈ પણ નગરસેવકને આપશો તો ત્યાં પણ કોર્પોરેશનના ખર્ચે ટ્યુબવેલ બનાવવામાં આવશે, જેથી કરીને એ વિસ્તારનું પાણી અંદર જશે, એની પાણીની સંગ્રહ શક્તિ પણ વધશે અને પૂરની શક્યતા પણ વધી જશે। વિશ્વામિત્રી પ્રોજેક્ટ વેગવંત તો બન્યો છે આજથી। હા, એટલે કે ગુજરાત સરકાર દ્વારા નવલાવાલા સાહેબની અધ્યક્ષતામાં જ્યારે આ ટીમ કામ કરતી થઈ ત્યારથી અને આજે જ્યારે ગીર ફાઉન્ડેશન જે ગુજરાત સરકારની વેટલેન્ડ માટેની નોડલ એજન્સી છે તેના દ્વારા આજથી મગરોની ગણતરી પણ શરૂ થાય છે। વિશ્વામિત્રી નદી ઊંડી અને પોળી કરવા માટેના જે 2-3 પરવાનગીઓ હતી તેમાંની વન વિભાગની પરવાનગી પર્યાવરણની આવી ગઈ છે। ટૂંકમાં સમયમાં જ એટલે કે 1-2 દિવસમાં કેન્દ્ર સરકાર દ્વારા વન્યજીવો માટેની વાઇલ્ડ લાઇફની પણ પરવાનગી આવી જશે। એ જ અનુસંધાનમાં અહીંથી જે વન્યજીવો છે અને ખાસ કરીને આપણે બધા જાણીએ છીએ કે આખા દેશમાં વડોદરા શહેર એવું છે કે જેના વચ્ચેથી નદી જાય છે અને એ નદીમાં છીછરું પાણી હોવા છતાંય મગર જેવી એક જેને આપણે કહીએ બહુમૂલ્ય એક જાતિ ત્યાં છે, તો એને સુરક્ષિત રીતે ત્યાંથી બાજુ પર લઈ જઈને એને બચાવીને નદીને ઊંડી અને પોળી કરાય તે માટે થઈને આજથી જ ગીર ફાઉન્ડેશન દ્વારા તેની વસ્તી ગણતરી શરૂ થઈ છે। શું કહેશો, આજે રેન હાર્વેસ્ટિંગ વોટરનું ઉદઘાટન કરવામાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, શી રીતે પ્રોજેક્ટ કામ કરશે અને શું વિશેષતા રહેશે? જે કેચ ધ રેનનો જે કન્સેપ્ટ છે એના આધારે આજે માન્ય મુખ્ય દંડકશ્રી, માન્ય મેયરશ્રી અને ધારાસભ્યશ્રી અન્ય મહાનુભાવોની હાજરીમાં રેન વોટર હાર્વેસ્ટિંગની શરૂઆત અમે કરી છે। કમાટી બાગથી અત્યારે અહીંયા ચાલુ કર્યું છે અને વધારેમાં વધારે પાણી ભૂગર્ભમાં જાય એની માટે મેક્સિમમ સંખ્યામાં આ રીતના રેન વોટર સ્ટ્રક્ચર્સ બને એની માટે અમારો પ્રયત્ન છે। નેક્સ્ટ 3 થી 4 મંથમાં વરસાદ આવતા પહેલાં 500 જેટલા સ્ટ્રક્ચર ઓછામાં ઓછા તૈયાર થાય એવી પ્રકારે અમે કામગીરી કરી છે। એટલા પ્રકારના રિસોર્સિસ અમે મોબિલાઇઝ કર્યા છે। જોડે જોડે જે સોસાયટીમાં જે છે જ્યાં અમે રજા ચિઠ્ઠી આપીએ છીએ અથવા બાંધકામ પરવાનગી આપીએ છીએ ત્યાં પણ જે લોકોને બાંધવાનું હોય છે આ સ્ટ્રક્ચર એની બી ચકાસણી અમે કરશું અને ક્યાંક એમાં લેક્યુના હશે તો અથવા રિપેરિંગ કરવાની જરૂર હશે એ પણ અમે કરાવડાવી દઈશું અને એ પ્રમાણે આખા સિટીમાં વધારેમાં વધારે આવા સ્ટ્રક્ચર બને અને જૂન પહેલાં પૂરા થાય એ પ્રમાણેનું અમે આયોજન કર્યું છે। વિશ્વામિત્રી પ્રોજેક્ટ પણ હાથ ધરવામાં આવ્યો છે। માત્ર એશિયામાં માત્ર વિશ્વામિત્રી નદી છે કે જેમાં મગર અને માનવ વસ્તી સાથે છે। શું આ મગરની પ્રજાતિને નુકસાન થશે કે પછી એને લઈને શું કાળજી લેવામાં આવી છે અને કયા પ્રકારની રીતે આખું આ પ્રોજેક્ટને હાથ ધરવામાં આવશે? વિશ્વામિત્રી નદીનું ડિસલ્ટિંગ કરવાનું થાય છે અને એના માટે અમે વાઇલ્ડ લાઇફની પરવાનગી મળી છે। એમાં જે શરતો લખી હશે એનું અમે પાલન કરીને એમાં કરશું અને ઓફકોર્સ એ વખતે વન ખાતું પણ અમારી જોડે હશે તો ઓછામાં ઓછું હ્યુમન ક્રોકોડાઇલ કોન્ફ્લિક્ટ થાય એનો અમે પ્રયત્ન કરવાના છીએ અને એના જ ભાગરૂપે આજે ગીર ફાઉન્ડેશન દ્વારા ગણતરી પણ ચાલુ થઈ છે। એટલે અમને પહેલાંથી પ્રી ડિસાઇડેડ એના લોકેશન્સ હોય, ખબર હોય કેટલી માત્રામાં છે, તેનું આયોજન વધારે સારું થાય એની માટે થઈને પણ આજે આ ગણતરી થઈ રહી છે। પૂરની જો વાત કરીએ તો લાસ્ટ